આજે જે દર્શન છે તે છે મંગળા આરતીના, જે હવેલીમાં સવારમાં મંગળા આરતી થાય તેના અમે દર્શન કરવા આવ્યા છીએ। બાજુમાં શ્રૃંગાર આરતીની તૈયારી ચાલુ છે, તેમાં મોર, ચકલા, પોપટ તમે જોઈ શકો છો। અને હવેલીમાં આવેલા વૈષ્ણવો માળાજી ભરે છે। માળાજીમાં ગુલાબ, મોગરો, ચંપો અને કોયલ ફૂલને વચ્ચે તુલસી માતાના પાન નાખી અને સરસ રીતે ભરેલી તમને જોવા મળે છે। અને હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં ને? તો અત્યારે અમે નાહી ધોઈને થઈ ગયા છીએ સરસ મજાના રેડી, અને ચાલો આપણે જઈએ આજે કાનાના દર્શન કરવા અને હવેલીના દર્શન કરાવશું। એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ઠાકોરજીના દર્શન કરાવશો એટલે વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। કેશવીબેન દેવને હજી ગુડ મોર્નિંગ થયું નથી, હજી સૂતા છે, અને અમારે તો નીચે સૂવું પડે કેમ કે સુરત તો બેડ હોય એટલે ગોળ ગોળ ફરે એટલે હાલે। અને આ રહ્યા અમારા કાનો, અને જુઓ અમારા આ મંદિરિયામાં બિરાજતા ભગવાન। કપડાં ઓલમોસ્ટ ધોવાઈ ગયા છે, અને હવે આપણે અગાસી ઉપર કપડાં સુકાઈ આવીએ। અને જો અમારા આ નાના નાના તુલસીમાં એને સીડી ઉપર રાખી દીધા એટલે કોઈ ચકલાને એવું ખાય નહીં, અને સામે હોય તો ધ્યાન પણ રહે। અને અત્યારે સવારમાં થઈ ગયો મસ્ત મજાનું વાતાવરણ અને ઠંડો ઠંડો પવન, એટલે ચાલો અત્યારે વાદળ થઈ ગયા છે એટલે સૂર્યનારાયણના દર્શન નહીં થાય, કંઈ વાંધો નહીં, હું તમને બતાવું અમારું ગામ। ઓલો કેટલા ઊંચા થાંભલા પર બેઠો છે તો પણ એને કાંઈ બીક પણ નથી લાગતી, અને મસ્ત સવારના ઠંડા વાતાવરણનો અનુભવ કરે છે, મજા લે છે। અને જો હું બતાવું તમને મારું ગામ, અમારા ગામમાં બહુ મોટું સ્વામિનારાયણનું મંદિર છે અને 2 હવેલી છે। એટલે આજે આપણે એક હવેલીએ ઠાકોરજીના જવાના છે મંગળા દર્શન કરવા, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આ છે અમારું ગામ। આકાશમાં મસ્ત મજાના સૂર્યનારાયણ દેખાવા મળ્યા છે, અને આછા વાદળ પણ વિખાઈ જાય છે, અને પક્ષીઓનો કિલકલાટથી વાતાવરણ મધુર થઈ ગયું છે, અને ઠંડો મસ્ત મજાનો પવન હોય છે। જો આ ચકલીને જરાય બીક લાગે છે, ઇલેક્ટ્રિકના વાયર ઉપર બેઠી છે। આપણે થઈ ગયા છે ફ્રી, એટલે નાસ્તો કરી લઈએ। મમ્મીએ રોટલીને એવું કરી દીધું તૈયાર। ચાલો ઠાકોરજીના દર્શન કરવા, અને હું ને મમ્મી તૈયાર થઈને ઠાકોરજીના દર્શન કરવા જઈએ છીએ, હવેલી જઈએ છીએ। અમારા ગામમાં તો છે 2 હવેલી, પણ એકારે 2 હવેલીના દર્શન થાય નહીં, એટલે અત્યારે જ આવીએ છીએ નાની હવેલી અમારા ઘર પાસે છે એ, અને બીજા વિડીયોમાં તમને બીજી હવેલીના દર્શન પણ કરાવશું, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ઠાકોરજીના દર્શન કરાવશું એટલે વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। જો આ છે અમારી હવેલી, એ અમારા ઘર પાસે જ છે, ત્યાં મોલ્લો છે, એ દર્શનના ટાઈમે મોલ્લો બોલે એટલે બધાને ભક્તોને ખબર પડી જાય કે દર્શન ખુલી ગયા છે। ચાલો હું તમને અંદરનો વ્યૂ બતાવું। ગાય માતાજીને જો ઠાકોરજીના દર્શન કરવાનું મન થઈ ગયું છે, મંદિર હવેલી પોગી ગયા। હાલો હાલવા દો અમને। હવે ઠાકોરજીને ભેટ ધરાવશું એટલે તમને ઠાકોરજીના નજીકથી દર્શન કરવા મળશે। જો આ રહ્યા આપણા ઠાકોરજી। હવે ઠાકોરજીને ભેટ ધરાવશું એટલે તમને ઠાકોરજીના નજીકથી દર્શન કરવા મળશે। જો આ રહ્યા આપણા ઠાકોરજી। હવે ઠાકોરજીને ભેટ ધરાવશું એટલે તમને ઠાકોરજીના નજીકથી દર્શન કરવા મળશે। જો આ રહ્યા આપણા ઠાકોરજી। ઠાકોરજીના દર્શન થઈ ગયા બંધ। હવેલીમાં આવેલા વૈષ્ણવો માળાજી ભરે છે। માળાજીમાં ગુલાબ, મોગરો, ચંપો અને કોયલ ફૂલને વચ્ચે તુલસી માતાના પાન નાખી અને સરસ રીતે ભરેલી તમને જોવા મળે છે। અને મંગળા આરતી પછીના શ્રૃંગાર દર્શનમાં આ માળાજી ઠાકોરજીને ધરાવવામાં આવશે। ચરણામૃત ગ્રહણ કરી અને બહાર વિસામો કર્યો। જુઓ તમને બહાર ઘણાય વૈષ્ણવો જોવા મળે છે। હવેલીના દર્શન કરી ઘરે આવ્યા ત્યાં તો કેશવીબેન જાગી ગયા હતા। કેશવીબેનને પ્રસાદીમાં આવેલો ઢાળો સાટા કેશવીબેન જોઈને તો ખુશ થઈને ખાવા મળ્યા।
હવે અમે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.